વરુણભાઈ, મને યાદ છે ગુજસી ટોક વખતે તમે ગોંડલમાં તમે નરેશભાઈ, અલ્પેશ કથિરિયા, દિનેશભાઈ બધા ભેગા થઈને એક સભા કરી હતી. 3 વર્ષ પહેલા, 4-5 વર્ષ થયા ત્યારે લગભગ રૂપાણી સરકાર હતી. ત્યારે પણ તમારી આ જ માંગ હતી. આજે પણ તમારી આ જ માંગ છે કે કોઈ પણ સરકાર આવે ત્યારે તમે આ જ ખુલ્લા ઓલાથી બોલ્યા હતા મોચથી કેમ પાટીદારના દીકરાને ગુજસી ટોક થાય, કેમ શું થાય? તો આ પ્રકારની સ્થિતિ કેમ વરુણભાઈ કે દર વખતે પાટીદારો માટે જ ન્યાય અપાવવાની વાત કરવા જવું પડે? 100%. જો પાટીદાર વેપારી કોમ છે, પાટીદાર ખેતી સાથે જોડાયેલી કોમ છે, એના ઇતિહાસમાં લડાયકતા, આક્રમકતા ઓછી છે. 5-7 વર્ષથી પાટીદાર સમાજમાં ક્યાંક આક્રમકતા થોડા ઘણા અંશે આવી છે. આક્રમકતા આવી છે એટલે બીજાને પચતી નથી. અમુક વર્ગ, અમુક સમાજ, અમુક વ્યક્તિ એવું સમજતા હતા કે આક્રમકતાનો અધિકાર તો ઇજારો તો અમારા બાપનો જ, અમારો જ છે. હવે પટેલ જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે એમનાથી પચતું નથી. અને નો ડાઉટ જે વર્ષોથી 40-50 વર્ષથી જેમને આધિપત્ય જમાયેલા છે, તો તંત્ર ઉપર સંબંધો, પકડ, બધી કળા બધી આવડતી હોય, પટેલિયા શીખી રહ્યા છે. 2-5 વર્ષમાં બધી કળા આવડી જશે એટલે એ સમાજ જાતે કરી દેશે. પણ અત્યારે સમાજને હજુ કળા આવડતી નથી. એટલે કેવી કળા નથી આવડતી? કે આવી આ લુખાગીરીની. તમે તો હમણાં કીધું મોટા લુખા અમે છે, અમારા ઉપર છે જ. એમાં સમાજના હિતની વાત આવે તો 1000 વાર લુખાગીરી પાટીદારનો યુવાન કરશે. તમે પાટીદાર સમાજના 4000 છોકરા પોલીસ સેન્ટ્રલ જેલોમાં હતા, પણ શું કરવા હતા? એક ગૌરવની, એક સ્વાભિમાનની લડાઈ માટે. એટલે પાટીદારોને તો લુખાગીરી કરીને કેસ કરાવતો આવડે ને પછી સરકાર ઉપર દબાણ કરીને ખેંચાવી લેતા આવડે ને તોય પાછા એવું કહો કે અમારે અમને કઈ. સમાજના હિતની લડાઈ હતી. સરકારે સાબિત કર્યું, સરકારે તમામ માંગણી સ્વીકારી, સરકારે તમામ પોલીસ કેસો પાછા ખેંચ્યા, સરકારે ઈબીસી આપેલી, કોર્ટે યોગ્ય ઠેરવી. માંગણી 100% સાચી હતી એમને એટલે સરકારે કેસ પાછા કીધું કે તમે સમાજને મર્ડરના આરોપીઓના કેસ પાછા ના ખેંચાય. અને આપણે જોયું તો ગોંડલમાં મર્ડરના આરોપીઓને સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલા છે. એટલે જેને સજા પડી ગયેલી એમાંય એટલે કાયદા અને વ્યવસ્થા અને કાયદાની દ્રષ્ટિએ દરેકને જે થતું હોય એ પ્રમાણે દરેક જોડે થવું.